टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે। નરેશભાઈ, વિજયભાઈની જ્યારે અંતિમ યાત્રા છે, શું કહેશો આજના દિવસે? સ્મરણો શું આપની સાથેના? બહુ જ દુઃખદ ઘટના છે। તાજેતરમાં જે વિમાન હાદસામાં લોકોએ સ્વજનો ગુમાવ્યા છે, પ્રથમ તો પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે એની આત્માને શાંતિ આપે અને એના પરિવારજનોને આ દુઃખ આવી પડ્યું છે એ દુઃખને સહન કરવાની શક્તિ આપે। અને વિજયભાઈ આપણી વચ્ચે એક પૂર્વ મુખ્યમંત્રી નહીં પણ રાજકોટના આપણા પેલા મેયર, કાર્યકર, ત્યારથી આપણે વિજયભાઈને જોતા આવીએ છીએ અને વિજયભાઈ એ જે કામ લોકોના કર્યા છે અત્યારે ખૂબ લોકોને યાદ આવશે, પણ ખૂબ દુઃખદ ઘટના બની છે અને આ દુઃખદ ઘટનામાં વિજયભાઈના પરિવારો, વિજયભાઈના મિત્રો અને આપણે બધા, આમ તો વિજયભાઈની સાથે હોય એટલે બધાને આપણે આ દુઃખ સહન કરવાની પ્રભુ શક્તિ આપે એવી આ તકે પ્રાર્થના કરું છું। નરેશભાઈ, 3 દાયકાથી વધુ સમયથી પારિવારિક નાતો છે તમારે એમની સાથે। એક સરળ વ્યક્તિત્વ, આવી અણધારી વિદાય તો કોઈ વિચારી જ નથી। આપના મનમાં શું થયું જ્યારે પહેલી વખત આપણે સમાચાર સાંભળ્યા? કોઈ શબ્દ જ ન હોઈ શકે। આવું નિધન અને આવી રીતે કોઈ માણસ આપણા વચ્ચેનો વયો જાય ત્યારે આપણી પાસે શબ્દ ન હોય। અને અત્યારે મને એ જ વિચાર આવે છે કે આ જે અંતિમ યાત્રા છે એની અંદર પણ લોકોના હૃદયમાં શું હશે એ પણ આપણે તે વિચારી નહીં શકીએ, કારણ કે વિજયભાઈને મળવાના સ્મરણો આપણા કેટલા બધા હોય અને એ વિજયભાઈને આપણે અંતિમ યાત્રામાં લઈ જવા પડે તો ખૂબ દુઃખદ વાત છે। કોઈ શબ્દ જ ન હોઈ શકે। કોઈ એક સ્મરણ તમે યાદ કરવા માંગતા હોય, કારણ કે હવે એક સંભારણું બની રહ્યું છે? આમ મિત્રભાવે મળતા, સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે મુખ્યમંત્રી તરીકે અને અમે રજૂઆત તરીકે મળતા, પણ દર વખતે સાહેબનો એક જ ગુણ રહ્યો છે કે મિત્ર તરીકે વાત કરતા અને આ જ સ્મરણ કોઈ દી ભૂલાશે નહીં। નરેશભાઈ પટેલ વિશે અમે જ્યારે સવાલ કરતા વિજયભાઈ રૂપાણીને, મેં પોતે સવાલ કરેલા છે, ત્યારે સમાજ એવું ઈચ્છતો હતો કે એક મોભી તરીકે આપ રાજકીય કારકિર્દીમાં આગળ આવો, ત્યારે વિજયભાઈ ચોખ્ખું કહેતા અમને કે નરેશભાઈ જેવો વ્યક્તિ જો રાજકારણમાં આવે તો અનેકનું ભલું થાય। બહુ સાચી વાત છે। વિજયભાઈ મને પણ કીધેલું છે અને વિજયભાઈએ ઉપર પણ મારી રજૂઆત કરેલી છે કે નરેશભાઈ જેવા વ્યક્તિને રાજકારણમાં આવવું જોઈએ અને એના આપણે ખૂબ સારી રીતે સ્વાગત કરીએ અને એ સ્મરણો પણ મને બહુ તાજા થયેલા છે અને અત્યારે આ ઘટના બન્યા પછી જે અત્યારે દુઃખની લાગણી છે હું વ્યક્ત નથી કરી શકતો। આ હતા નરેશભાઈ પટેલ। અત્યારે વિજયભાઈ રૂપાણીની જ્યારે અંતિમ યાત્રા નીકળી રહી છે ત્યારે તેમની સાથેના તેના સ્મરણો વાગોળ્યા અને દુઃખ પણ વ્યક્ત કર્યું। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ।